ચેપ્ટર 2 સંબંધ અને વિધેય ભાગ 8 આપણે દાખલા નંબર 3 સુધી પ્રક્રિયાના સ્વાધ્યાય 2 જોયો છે. હવે લઈએ દાખલા નંબર 4. તો તમને એવું કહ્યું છે કે f of x બરાબર વર્ગમૂળમાં x માઇનસ 1 થી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય f નો પ્રદેશ અને વિસ્તાર શોધો. હવે આપણે પહેલા પ્રદેશ શોધી અને ત્યારબાદ એનો વિસ્તાર જોઈએ. તો પ્રદેશ એટલે કે f of x બરાબર વર્ગમૂળમાં x માઇનસ 1 તમને આ ફંક્શન છે આ રીતે ફંક્શનને વ્યાખ્યાયિત કરેલું છે. હવે xની જે કિંમત છે એ કેવી હોઈ શકે? તો xની જે કિંમત છે એ 1 હોઈ શકે અથવા તો 1 થી મોટી થઈ શકે. બરાબર છે. જો 1 થી નાની લેવું તો આ સંખ્યા કેવી થઈ જાય? ઋણ. તો ઋણ સંખ્યાનું કોઈ દિવસ વર્ગમૂળ નીકળે નહીં, એ તો તમને ખ્યાલ જ છે. તો આ વસ્તુમાં xની કિંમત જે છે એ બધી કેવી હશે? 1 અથવા તો 1 કરતાં મોટી. તો આપણે લખીએ કે x માઇનસ 1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય તો જ f of x વ્યાખ્યાયિત છે. બાકી નહીંતર આ વ્યાખ્યાયિત થાય નહીં. તો આપણને xની કિંમત શું મળે? તો xની કિંમત 1 મળશે અથવા 1 થી મોટી મળશે. એટલે xની કિંમત એટલે એ થાય આપણો પ્રદેશ. તો પ્રદેશ આપણને શું મળે છે? 1 અથવા 1 થી મોટું. બરાબર. એટલે કે આપણને અનંત સુધી આવેલું છે. હવે અનંત સુધી આપણને ખ્યાલ ના આવે કે કઈ કિંમત હોઈ શકે. 1, 2, 3, 4, 101, 1001, 1 લાખ એવી રીતે આપણને કોઈ પણ મળી શકે છે. હવે આપણે વાત કરીએ એના પ્રદેશની. તો પ્રદેશ એટલે કે આપણે f of x છે એની કિંમત શું મળે એ આપણે શોધવાનું છે. હવે f of x ને આપણે y તરીકે પણ ઓળખીએ છીએ. તો y બરાબર આપણને આપેલું છે વર્ગમૂળમાં x માઇનસ 1. ચલો હવે આ વર્ગમૂળ કાઢીએ તો થશે y નો વર્ગ x માઇનસ 1. તો x બરાબર શું થાય? y સ્ક્વેર પ્લસ 1. હવે xની જે કિંમત છે એ આપણે કેવી લીધી છે? તો xની આપણે દરેક કિંમત જે છે એ 1 અથવા તો 1 કરતાં મોટી લીધેલી છે. આપણે અહીં મળે છે xની કિંમત 1 કે 1 થી મોટી. તો આપણે એમાં સૌથી નાનામાં નાની કિંમત જે છે એ મૂકીએ કે xની આપણને જે ઇક્વલ ટુ આપણને કેવું મળે છે? ઇક્વલમાં મળે છે. હા, તો xને ઇક્વલ કઈ કિંમત છે? તો 1 છે. તો 1ની કિંમત આપણે મૂકીશું કે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 હોવાથી y સ્ક્વેર પ્લસ 1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 મળી શકે. તો આ શું થશે? y સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. તો yની કિંમત બી કેવી થશે? 0 અને 0 કરતાં મોટી મળે છે. તો તેથી વિસ્તાર એટલે કે રેન્જ ઓફ f ઇક્વલ્સ ટુ 0 અથવા તો 0 થી મોટી. હવે વર્ગમૂળ લ્યો તો બી આ તો 0 જ છે. એટલે yની કિંમત પણ શું મળે? 0 અથવા 0 થી મોટી. હવે આ જ રીતે તમને દાખલા નંબર 5માં પ્રદેશ અને વિસ્તાર જે છે એ શોધવાના છે. હવે વર્ગમૂળવાળું આપણે કરેલું છે એટલે માનાંકવાળું તમે કરી શકો છો. ત્યારબાદ તમને આવે છે દાખલા નંબર 6. હવે એમાં તમને શું કહ્યું છે કે જો f બરાબર x નો વર્ગ
સોરી આ એક્સ પછી એક્સનો વર્ગ 1 પ્લસ એક્સનો વર્ગ એક્સ બિલોંગ્સ ટુ આર એ આરથી આરનું વિધેય હોય તો તે વિધેયનો વિસ્તાર શોધો. હવે આપણને એક્સ અને એફ ઓફ એક્સ એ આપેલા છે. આપણે શું શોધવાનું છે? એનો વિસ્તાર જે છે એ શોધવાનો રહેશે. આ ફંક્શન આપણને સમય વિધેય આપેલું છે. તો સૌથી પહેલાં તો આપણે એ ચેક કરીએ કે આ સમય વિધેય જે છે એ વ્યાખ્યાયિત છે કે નહીં. તો શું ચેક કરવું પડે કે એક્સની કોઈ પણ કિંમત માટે એનો છેદ 0 થાય છે કે નહીં. તો તમે કોઈ પણની કિંમત લેશો, એક્સની જેમ ઋણ કિંમત લેશો તો બી એનો વર્ગ થઈ જશે. વર્ગ થઈ ગયા પછી પણ એનામાં એક છે એ કેવો થાય છે? પ્લસ થાય છે. એટલે જો તમે એની 0 કિંમત લો તો 0 + 1 એટલે કે 1 મળે છે. એટલે કે એની ક્યારે પણ છેદ છે એ 0 થશે નહીં. તો એક્સની કોઈ પણ કિંમત માટે 1 + x² does not equals to 0. તેથી for all x belongs to R માટે f of x વ્યાખ્યાયિત છે. હવે આની જગ્યાએ આપણે પ્રત્યેક એક્સની કિંમત માટે અથવા તો એક્સની પ્રત્યેક કિંમત માટે f of x વ્યાખ્યાયિત છે એવું લખી શકીએ. હવે આ દાખલામાં તમને ડાયરેક્ટ આન્સર મળી જાય છતાં પણ હું તમને આની ગણતરી કરી બતાવું છું કે તમે જો એક્સની વેલ્યુ લેશો ત્યારે તમને f of xની વેલ્યુ શું મળે છે? એક્સની કિંમત તમે -1 લો ત્યારે તમને આની શું મળશે? તો -1 નો વર્ગ એટલે અહીંયા આવી જશે 1 અને 1 પ્લસ આ પણ થઈ જશે 1 એટલે આપણને જવાબ મળે 1/2 મળશે. એ જ રીતે તમે -3 લીધું હોય તો 9 અને 9/10. ત્યારબાદ કોઈ પણ કિંમત લઈ શકો છો. ચલો પ્લસ પહેલાં 0 લઈએ તો આ મળી જશે 0. ચલો 0/1 એટલે કે 0 થશે. ચલો ત્યારબાદ 1 તો એ પણ 1/2 એટલે કે આ તમને બધી જે કિંમતો છે એ કેવી મળે છે? 0 તો મળે જ છે પણ જુઓ આ બધામાં છેદમાં +1 આવી જશે. એટલે ઉપર જે સંખ્યા પણ આપેલી છે એના છેદમાં એનાથી એક સંખ્યા કેવી મળે છે? મોટી મળશે. તો છેદ મોટો હોય તો આપણને કિંમત કેવી મળે? હંમેશા 0 અને 1ની વચ્ચેની કિંમતો મળે. તો એનો વિસ્તાર શું થશે કે RF બરાબર 0 મળે છે પણ 1 મળશે નહીં. જે કિંમત છે 0.999999 મળી શકશે પણ ક્યારે પણ 1 થશે નહીં. ચલો ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 7. દાખલા નંબર 7 આપણે બેઝિક ક્રિયાઓ વિશે જે આપણે માહિતી મેળવી હતી એના માટેનો દાખલો છે. તો જોઈએ ચલો દાખલા નંબર 7 કે f અને g R થી R વ્યાખ્યાયિત છે. f of x મળે છે x + 1, g of x મળે છે 2x - 3 થી વ્યાખ્યાયિત વિધેય છે. તો f + g, f - g અને f/g એટલે કે ભાગાકાર વિધેય છે એ શોધવાના છે. તો સૌથી પહેલાં f છે એ R થી R, g તમને મળે છે એ પણ R થી R મળે છે. f of x તમને આપેલું છે x + 1,
જી ઓફ એક્સ આપેલું છે 2x - 3, તો એફ પ્લસ જી એ પણ કેનું મળશે? આરથી આરનું મળશે. તો ચલો એફ પ્લસ જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ. આ સૂત્ર આપણે જોઈ ચૂક્યા છીએ. એક્સ પ્લસ 1 પ્લસ 2x - 3, તો 3x - 2. એવી જ રીતે એફ માઇનસ જી આરથી આરનું મળશે. એફ માઇનસ જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ. એક્સ પ્લસ એક્સ માઇનસ 2x માઇનસ પ્લસ 3. હવે આ તમને સમજમાં આવવું જોઈએ, એટલે આ થશે 4 માઇનસ એક્સ મળશે. ત્યારબાદ આવે છે એફના છેદમાં જી. એફના છેદમાં જી. તો હવે આપણે જોવું પડશે કે જી છે એ ક્યારે શૂન્ય થાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જી તમને આપેલું છે 2x - 3. તો એક્સની આપણે કિંમત લઈએ 3/2, ત્યારે જે જી છે એ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે કે આરમાંથી આપણે આ કિંમતને શું કરી દઈશું? બાદ કરી દઈશું. તો r - 3/2 થી આપણને મળશે r - 3/2. ચલો હવે આવ્યું એફ ઓફ જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ છેદમાં જી ઓફ એક્સ. એફ ઓફ એક્સ છે એક્સ પ્લસ 1 ને આ થયું 2x - 3, પણ એક્સ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 3/2. આ થઈ ગયું બેઝિક ક્રિયાઓ. ચાલો ત્યારબાદ તમને એક વિધેય વ્યાખ્યાયિત આપેલું છે. એવો દાખલો પ્રકીર્ણ ઉદાહરણમાં પણ છે. તમે દ્વિચલ સુરેખ સમીકરણ જે રીતે ઉકેલો છો એ જ રીતે એ અને બીની કિંમત જે છે એ શોધવાની રહેશે. એટલે થોડુંક જોશો તો તમને આવડી જશે. ચાલો ત્યારબાદ આવે છે દાખલા નંબર 9. દાખલા નંબર 9 છે એ થોડુંક ધ્યાનથી કરશું. ચાલો સૌથી પહેલાં આપણે જોઈએ કે દાખલા નંબર 2માં આપણને દાખલા નંબર 9માં આપણને શું આપેલું છે. તો આર એ એનથી એનનો સંબંધ છે. અને આર કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? તો એ બી ક્રમયુક્ત જોડ તમને આપેલી છે એ બી બિલોંગ્સ ટુ એન અને એ ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર. એ ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર થાય તે રીતે વ્યાખ્યાયિત છે. તો શું નીચેના વિધાનો સત્ય છે? તો જોઈએ. તો પહેલું વિધાન આપેલું છે કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન. એટલે આપણે જે પણ વસ્તુ લઈશું એ ક્યાંથી લઈશું? એના પ્રદેશમાંથી, જે આપણને આપેલું છે એન. એ થી એ બિલોંગ્સ ટુ આર. એટલે કે તમે એ થી એ એટલે કે 2 કરો છો તો એના માટે આ સેટિસ્ફાઈ થાય છે સંબંધ, એ ચેક કરવાનું છે. 4 લ્યો છો તો 4 સંબંધ સેટિસ્ફાઈ થાય છે કે નહીં એ ચેક કરવાનું છે. ત્યારબાદ તમને આપેલું છે કે જો એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર. આ પણ આપણે ચેક કરવાનું છે. ત્યારબાદ એક કોઈક સી વિધેય પણ સી ગણ લીધેલો છે અને કહ્યું છે કે જો એ બી બિલોંગ્સ ટુ આર, બી સી બિલોંગ્સ ટુ આર, તો એ સી બિલોંગ્સ ટુ આર. તો જોઈએ આપણે આ ત્રણેયમાંથી કયા વિધાન સત્ય થાય છે. સૌથી પહેલાં આપણે પહેલું વિધાન લઈએ છીએ કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન અને એ બિલોંગ્સ ટુ આર. અચ્છા, સૌથી પહેલાં આપણે વાત કરીએ કે તમને અહીં જે બિલોંગ્સ ટુ આર આપેલું છે એ કયું આર આપેલું છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ કે સંબંધનો એટલે કે રિલેશનનો આર? તો એ તમને આપેલો છે રિલેશનનો આર. તમારો જે ગણ વ્યાખ્યાયિત કરેલ છે કે આર બરાબર ગણમાં એ ક્રમયુક્ત જોડ એ બી, જ્યાં એ બી બિલોંગ્સ ટુ એન, એટલે એ તમારો ક્રમયુક્ત જોડ એટલે કે સંબંધ માટેનો આર જે છે એ બતાવે છે. ચલો તો હવે સૌથી પહેલાં આપણે આર કઈ રીતે સંબંધ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે આર? તો એનથી એન વ્યાખ્યાયિત થાય છે.
અને જે રીતે એ વ્યાખ્યાયિત થયેલું છે એ આપણે લખી દઈએ કે એ બી બિલોંગ્સ ટુ એન, એની કન્ડિશન કે એની આ કન્ડિશન છે સેટિસ્ફાઈ થવી જોઈએ. તો હવે ધારી લઉં છું કે હું એ બરાબર લઉં છું 3. તો ધારો કે એ બરાબર 3 બિલોંગ્સ ટુ એન. આપણે એન પ્રાકૃતિક સંખ્યાના ગણમાંથી જ લઈશું. હવે બી એની જે કિંમત છે એ કેવી હોવી જોઈએ? બરાબર બીનો વર્ગ હોવી જોઈએ. તો એનો વર્ગ શું થશે? 3નો વર્ગ એટલે કે 9, જે 3 બરાબર નથી 9, એટલે કે આ બંને કેવા થાય છે? ઇક્વલ થતા નથી. તો આ છે એ શક્ય નથી. આપણને જે આપેલું છે ને કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે એ બિલોંગ્સ ટુ આર, એની જગ્યાએ શું આવશે? ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. લખી દઉં કે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. ચલો, ત્યારબાદ તમને જે બીજી શરત આપેલી છે આપણે એના ઉપર જઈએ. ચલો, હવે આપણને ક્રમિક જોડ આપણે લઈએ છીએ 4 અને 2, જે આપણું સેટિસ્ફાઈ કરે છે. એ બરાબર 4 અને બી બરાબર 2. તો આપણી કન્ડિશન શું છે? કે 4 અને 2 બિલોંગ્સ ટુ આર ક્યારે થશે? જ્યારે એ એટલે કે 4 બરાબર બીનો વર્ગ એટલે કે 2નો વર્ગ થાય. લખી શકાય એ બરાબર બીનો વર્ગ. હવે એ જ રીતે આપણને બી એ કીધેલું છે. તો બી એટલે શું થશે? ક્રમયુક્ત જોડ આપણને શું મળે છે? 2 અને 4. તો 2 અને 4 આ પોસિબલ છે. તો 2 અને 4 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. તો શા માટે? કે 2 બરાબર નથી 4નો વર્ગ, એટલે કે 2 અને 4નો વર્ગ ક્યારે પણ સમાન થાય નહીં. એટલે કે આ વિધાન પણ કેવું છે? સત્ય નથી. જે આપેલું છે ને એ લખવાનું અને પછી કહેવાનું સત્ય નથી. ત્યારબાદ આપણને ત્રીજું વિધાન આપેલું છે કે જો એ બી બિલોંગ્સ ટુ આર, બી સી બિલોંગ્સ ટુ આર, તો એ સી બિલોંગ્સ ટુ આર. ચલો, હવે લઈએ છીએ આપણે એ બરાબર 16, બી બરાબર 4 અને સી બરાબર 2. કઈ રીતે સી બરાબર 2? તો જુઓ, 16 અને 4 બિલોંગ્સ ટુ આર. શા માટે? તો એ બરાબર બી સ્ક્વેર એટલે કે 16 બરાબર 4નો વર્ગ. હવે 4 અને 2 બિલોંગ્સ ટુ આર. શું થશે? 4 બરાબર 2નો વર્ગ. હવે આપણને કીધું છે કે એ સી બિલોંગ્સ ટુ આર. ચલો, આ આપણને મળ્યું એ બી, પછી આ થયું બી સી. હવે આપણે લઈએ એ સી. એ કેટલા છે? 16 અને બી કેટલા છે? 2. ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. શા માટે? તો 16નો વર્ગ 16 બરાબર નથી 2નો વર્ગ. એટલે કે આ વિધાન પણ કેવું છે? સત્ય નથી. ત્યારબાદ આવે છે દાખલા નંબર 10. દાખલા નંબર 10 તો ઇઝી છે, હું સમજાવીશ તો તમે હોમવર્કમાં પણ કરી શકશો. ચલો જોઈએ કે એ બરાબર 1 2 3 4, બી બરાબર 1 5 9 11 15 અને 16. એવી જ રીતે પછી અને ફંક્શન આપેલું છે કે ફંક્શન 1 5 2 9 3 1 4 5 2 11. તો શું નીચેના વિધાનો સત્ય છે? કે એફ એ એથી એનો સંબંધ છે. અને ત્યારબાદ જોવાનું છે કે એફ એ એથી બી પરનું વિધેય છે. તમારા પ્રત્યેક વિકલ્પમાં તમારા જવાબની સત્યતા જણાવો. તો સૌથી પહેલાં તો સંબંધ છે કે નહીં એ જોવા માટે શું કરવું પડે? એક કાર્તિજ્ય ગુણાકાર a ક્રોસ બીનો ઉપગણ છે કે નહીં? તો આપણે આ એ અને બીથી a ક્રોસ બી છે એ શોધી લેવાના.
તે શોધ્યા બાદ આપણે જોઈ શકીએ કે એફ છે એનો ઉપગણ છે, તો હા એનો ઉપગણ થશે. 1 5 પણ આમાંથી મળશે, 2 9 પણ મળશે, 3 1 પણ મળી જશે, 4 5 પણ મળશે અને 2 અને 11 પણ મળશે. એટલે કે આ એનો ઉપગણ છે એ મળી જશે. હવે જો એનો ઉપગણ થાય તો એ એફ છે એ શું થઈ જશે? એનો સંબંધ છે. હવે આપણે વાત કરીએ કે વિધેય છે કે નહીં. તો જુઓ, આ મળે છે 2 9 અને આ મળે છે 2 11. એટલે કે આ જે ક્રમયુક્ત જોડ મળે છે એ બંનેમાં પ્રથમ ઘટક કેવો મળે છે? સમાન મળે છે. જ્યારે પ્રથમ ઘટક ક્યારે પણ સમાન થવો જોઈએ નહીં. એટલે કે એફ એ વિધેય નથી. એટલે કે આ વિધાન છે કેવું છે? અસત્ય છે. ચલો, ત્યારબાદ આપણને કહ્યું છે કે એફ એ ઝેડ ક્રોસ ઝેડનો ઉપગણ છે. જો એફ બરાબર એ બી અને એ પ્લસ બી, એ બી બિલોંગ્સ ટુ ઝેડથી વ્યાખ્યાયિત છે, તો શું એફ એ ઝેડથી ઝેડનો વિધેય છે? તમારા જવાબની સત્યતા ચકાસો. તો ચલો ચકાસીએ. તો જો ચકાસવામાં માત્ર ને માત્ર એક જ ધ્યાન રાખવાનું, અહીં પહેલાં 2 પ્લસ સંખ્યા લઈએ અને પછી 2 માઇનસ સંખ્યા લઈએ. એટલે શું આવશે કે આ માઇનસ માઇનસ આ તો પ્લસ થઈ જશે. એના પ્રતિબિંબ જોઈએ સમાન મળે છે કે નહીં. આપણે ઝેડમાંથી લેવાનું રહેશે. શું છે ફંક્શન? તો એ બી અને એ પ્લસ બી, એ બી બિલોંગ્સ ટુ ઝેડથી વ્યાખ્યાયિત છે. તો ચલો હું એ બરાબર લઉં છું -2 અને બી બરાબર લઉં છું -6. ચલો આ ગણને આપણે આ ગણ વ્યાખ્યાયિત કરીએ ક્રમયુક્ત જોડ, તો શું થશે? આ 12 અને આ આપણને મળશે -8. પરંતુ એ બરાબર 2 અને બી બરાબર 6 હોય તો શું મળે? 12 અને આ મળશે 8. તમે જોઈ શકો છો તો 12 ને કેટલા પ્રતિબિંબ મળે છે? 2 પ્રતિબિંબ મળે છે. એટલે કે જે પ્રથમ ઘટક છે 12 એના 2 સમાન ઘટકો મળે છે. પ્રથમ ઘટક 12 છે એ કેવું છે? સમાન છે. પરંતુ એના જે બીજા જે મળે છે એ કેવા મળે છે? અલગ અલગ મળે છે. એટલે પ્રતિબિંબ અલગ અલગ છે. એટલે કે એફ એ ઝેડથી ઝેડનું વિધેય નથી. ચલો, ત્યારબાદ જે દાખલા નંબર છે 12 એ તમારાથી હોમવર્કમાં થશે અને તેમજ અહીં આ પ્રકરણ આપણું પૂર્ણ થાય છે. થેન્ક યુ.